अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। માં યશોદાજી આજે દધી મંથન કરવા માટે બેઠા છે, એટલે માખણ ઉતારવા માટે બેઠા છે. શા માટે? અરે તો કે એનું એકમાત્ર કારણ કે એમને ખબર પડી કે અરે આપણે ત્યાં એટલું બધું માખણ છે, આપણે ત્યાં એટલા આ બધા દધીના એ બધા રસો પડ્યા છે, અને તોય ઠાકોરજી બહાર જઈ અને ગોપીના ઘરનું માખણ જમે છે. આપણા ઘરનું માખણ પણ ઠાકોરજી નથી જમતા. આનું કારણ ક્યું? અને ત્યારે માં યશોદા એક વિચાર કર્યો કે પેલી ગોપીઓ એ બધાય પોતાના ઘરે પોતાના હાથેથી માખણ બનાવે છે, અને મારે અહીંયા નોકર ચાકર છે ને એ માખણ બનાવે છે. એટલા માટે આ કથા મને તમને સ્પર્શે છે કે આપણે ગમે તેટલા સંપત્તિવાન બની જાય ને, પણ આપણા ઘરની રસોઈ આપણે ખુદે જ બનાવી જોઈએ, યાદ રાખજો. અને એ પાછા સિરિયલો જોતા જોતા નહીં, વ્લોગ જોતા જોતા નહીં, અને એટલે આમાં કથામાં બેઠા એ બધી બધા જ ભક્તજનો પાસે કેટલા પાસે એટલે એને આપણે પેલો ઓલો સ્માર્ટફોન છે. જો કે આમ તો બધાની પાસે સ્માર્ટફોન જ હશે ને, એટલે બધાએ પોતપોતાનો ફોન લ્યો હાથમાં. હું એક તમને મારી વિધિ કરાવી છે. હા, ફોન લઈ લ્યો વહેલા હારે હાથમાં પોતપોતાનો, અને એમાં નેટ ઓન કરો. હા, જો નેટ અહીંયા આવે તો હા નેટ ઓન કરો પહેલા. એટલે હમણાં જુઓ સુંદર મજાની વિધિ. એટલે પોતપોતાનો ફોન લઈ લો હાથમાં, અને એ ફોન લઈ અને નેટ ઓન કરો, અને પછી તમે યુટ્યુબ ચેનલમાં જાઓ, અને યુટ્યુબ ચેનલમાં જઈને પેલા જોગી દાદા લખો ખાલી. આ જો હું તમને પછી કહું, આનું રહસ્ય તમને પછી કહું. એટલે ખાલી જોગી દાદા લખો. જો ત્યાં ચેનલ આવી ગઈ હશે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હા, પછી તમારું ડાયલ પેડ ખોલો, નંબર લખો ભાગવત સેવા સમિતિનો. હવે એ નંબર ઉપર મિસ કોલ ન મારશો કૃપા કરી, અને ખાલી વોટ્સઅપ ઉપર જય શ્રી કૃષ્ણ નામનો મેસેજ ખાલી છોડી દેજો, એટલે તમને નિત્યને માટે તમને સુવિચાર પ્રાપ્ત થશે. નંબર લખો 99094 35687 99 094 35 687. એટલે આ નંબર પર મિસ કોલ ન મારશો. આ નંબર પરથી વોટ્સઅપમાં આ નંબરને સેવ કરજો, અને જય શ્રી કૃષ્ણનો મેસેજ મોકલી દેજો. એટલે તમને સામેથી એક ગ્રુપની લિંક મોકલવામાં આવશે. ગ્રુપની અંદર તમે એડ થઈ જશો, અને ફરીવાર પાછું યુટ્યુબ ખોલીને અમારી આકાર ફિલ્મ્સને એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો. અને એ આકાર ફિલ્મ્સમાં ક્યારેક ક્યારેક આપણા હાઇલાઇટો ને એ ક્યારેક આપણા પછી એમાંથી ટુકડા બનતા રહેશે, અને એ પછી એમાંથી મુકાતું રહેશે. એટલે આ બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કૃપા કરી, અને કોઈ મિસ કોલ ન મારશો. એટલે આ વિધિ મેં તમને એવી કરાવી, તમે જ્યારે રસોઈ બનાવો ને, સાંભળો માવડિયું, આ કોઈ સામાન્ય નથી. તમે જ્યારે રસોઈ બનાવો ને, અને ત્યારે જે તમે વ્લોગ જોતા જોતા રસોઈઓ બનાવો છો, સિરિયલોને જોતા જોતા રસોઈ બનાવો છો ને, પણ એમ રસોઈ ન બનાવતા, રસોઈ બનાવો તો ભગવાનની અને ભાગવત કથાને સાંભળતા સાંભળતા, અને ભગવત કીર્તનો સાંભળતા સાંભળતા તમે તમારા ઘરની રસોઈ બનાવજો. અને એ જે તમે જેવો ભાવ એ જ્યારે તમે કરશો ને, અને એ પ્રમાણે રસોઈની અંદર ભાવ જશે, અને એ ભાવને પછી જો બધા ઘરના બધા સભ્યો જમશે ને, તો તમે એટલું યાદ રાખજો કે એમાં પછી કાંઈ પ્રગતિના વિચારો હશે. એટલા માટે માં યશોદાજી પોતે આજે દધી મંથન કરવા માટે બેઠા. હા, પોતે દધી મંથન કરવા માટે બેઠે છે. અને જ્યારે યશોદાજી વહેલી સવારે દધી મંથન કરે, એટલે લાલાએ માનું પેલું પ્રેમથી પેલો રવૈયોને ઝાલી લીધો, અને જ્યાં રવૈયો ઝાલી અને તરત જ કહેવા લાગ્યા, ઠાકોરજી કહેવા લાગ્યા, માં મને આજે ભૂખ લાગી, તું મને જમવા દે. અરે માં, તે મને એક દિવસ આખો તે મને તે કાંઈ માખણ નથી આપી, મિશ્રી નથી આપી. અરે તું આજે મને બહુ ભૂખ લાગી છે માં, તું મને દૂધ આપ. અને ત્યારે માં કહે કે દંત ધાવન કરી લે બેટા, ત્યારબાદ હું તને આપું. અરે ના માં, મને ભૂખ લાગી, તું મને આપી દે. અને ત્યારે કટોરી લીધી, કટોરીમાં લાલાની માટે દૂધ, અને ઈ લાલો પાછો ગંગી ગાયનું દૂધ પીવે. ઈ જ દૂધ ગાયનું ઈ પાછું ચૂલા ઉપર મૂકેલું, એક બાજુના ખોળામાં
ઠાકોરજી છે, એક બાજુ કટોરી છે, માં ધીમે ધીમે લાલાને પીવડાવી રહ્યા છે. અને ત્યારે એ જ ગાયનું દૂધ બીજું એ બધું ચૂલા ઉપર ગરમ કરવા મૂક્યું હતું. અને ત્યારે એ દૂધ ઉભરાતું જોઈ અને ત્યારે માને એવો વિચાર આવ્યો, સદવિચાર માને પણ અને આમ પણ પ્રિય કરતા પ્રિયની વસ્તુ અતિ પ્રિય લાગે છે. પ્રિય કરતા પ્રિયની વસ્તુ બધી અતિ પ્રિય લાગે છે. અને ત્યારે માએ પણ મનથી એવો વિચાર કરી લીધો કે નક્કી મને એવું લાગી રહ્યું છે કે કદાચ આખા દિવસ પછી લાલો માંગશે એ દૂધ તો હું એને કેમ આપીશ. હા, લાલો જો માંગશે તો એ દૂધ હું પછી એને કેમ આપીશ. તો એના માટે શું કરવું? એટલે લાલાને એક બાજુ મૂકીને માં દૂધ ઉપરાતું હતું ત્યાં ગયા. અને લાલાને એવો ગુસ્સો કે મા મને અતૃપ્ત છોડીને કેમ જતી રહી. કાકરી લીધીને ગોળીમાં જ્યાં કાકરી મારી અને તરત વાગીને જ્યાં ફૂટી, આખા ઘરની અંદર ગો રસ જ્યાં લાગવા લાગ્યો. અને ત્યાં તો ઠાકોરજી આગળ અને મા પાછળ, એ ઠાકોરજી આગળ અને મા પાછળ ગોળ 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 જ્યાં ઘુમેડવા લાગ્યા છે. અને ત્યારે અરે માએ, હા, માં જ્યાં રડવા લાગ્યા છે એટલે એ જ્યાં માં રડવા લાગ્યા એટલે આંખમાં આંસુડા પડ્યા. આ ઠાકોરજીએ જોયું, ઠાકોરજીના જરાય ગમ્યું નહીં. આ ઠાકોરજીને જ્યાં ન ગમ્યું ને ઠાકોરજી આવ્યા માની પાસે ને આંસુડાને લૂછ્યા. ત્યારે માએ પ્રેમથી ઠાકોરજીના બે હાથને પકડી લીધા. અને ત્યારબાદ ઉદર અને દામણાથી અભિમાન હતું, હું હમણાં ઠાકોરજી બાંધો ત્યાં સુધી ન બંધાણા. પણ જ્યારે અભિમાન રહિત થઈ ગયા યશોદાજી અને ત્યારે એ જ દામણાથી બંધાણા. હવે આ દામણું એટલે બીજું કોઈ નહીં પણ ભગવત પ્રાપ્તિ માટેના બધા સાધનો છે. યજ્ઞ, જપ, તપ, પૂજા પાઠ, આ બધા ભક્તિરૂપી દામણાઓ છે. આના દ્વારા ભગવાન બંધાય. પણ આમાંય પાછું અભિમાન ન આવવું જોઈએ, આમાંય પાછો પ્રેમ થવો જોઈએ. એટલે ઉદર અને દામણાથી ભગવાન બંધાણા. એટલા માટે ભગવાનનું નામ પડ્યું દામોદર. બોલીએ શ્રી દામોદર ભગવાન કી જય જય. હવે એ જ આંગણામાં યમલાર્જુન નામના બે વૃક્ષો હતા. એ બે વૃક્ષને શ્રાપમાંથી મુક્ત કરવામાં આવ્યા. હવે એ દિવ્ય પુરુષો પ્રગટ થયા, મણિગ્રીવ અને નલકુબેર. અને એ પાછા રુદ્રના અનુચરો બંને પ્રાર્થના કરી. અને પ્રાર્થના પણ સુંદર મજાની છે, ભગવાનના ભક્તો માટે કહે છે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્ત નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિમ સતામ દર્શને સ્તુભવતનૂના દ્રષ્ટિ સતામ દર્શને સ્તુભવતનૂના અસ્માકમ વાણી તવ ગુણાનુકથને હે વાસ્તુ. હે અમારી વાણી તમારા ગુણલા ગાતી રે હે ભગવાન ઠાકોરજી. અરે શ્રવણો તવ કથાયા મે વાસ્તામ હસ્તો તવ કર્મસુ મંદિર માર્જનાદિ સેવા સ્વવસ્થા મનસ્તવ પાદયો સ્મૃત્યા મે વાસ્તુ. અરે શિરસ્તવ નિવાસ ભૂતમ જગ જગતસ્ય પ્રણામે વાસ્તુ દ્રષ્ટિમ. હે નાથ, અરે અમારી આંખો એ તમારા દર્શન કરી શકે, અમારા હાથો છે તમારા માટે સેવા કરી શકે, અમારું મુખ છે તમારું નામ લઈ શકે, અમારા કાન છે તમારી કથા સાંભળે, અમારી ઇન્દ્રિયો તમારી અંદર લહેરી રહે. આવી કૃપા તમે કરવાવાળા બનજો. અને ત્યારે યમલાર્જુન અને એ મણિગ્રીવ અને નલકુબેર આ બંને એને શ્રાપમાંથી પણ મુક્ત કરવામાં આવ્યા. અને ત્યારબાદ ભગવાન ગોકુળ બૃહદવનની અંદર વૃંદાવનમાં જઈને વસવાનો નિર્ણય કર્યો છે. અને ત્યાં જઈને સુખિયા નામની માણસ ઉપર ભગવાને અનુગ્રહ કર્યો. વત્સાસુર આવે છે, વત્સાસુરનો પણ ભગવાને વધ કર્યો. અને ત્યારબાદ અરે એક વાર બધાએ જ્યારે અરે નંદ બાબાએ એમ કીધું કે આપણે ત્યાં એક રિવાજ રહ્યો છે, આપણે અરે દર વર્ષે ઇન્દ્ર ભગવાનની પૂજા કરીએ છીએ. અને ત્યારે તો એ કે આ વખતે પણ આપણે ઇન્દ્રની પૂજા કરીએ. અને ત્યારે ના પાડવામાં આવી. અરે આ વખતે જો પૂજા થાય ને તો ગિરિરાજ બાવાની પૂજા થશે. એટલે આવું ભગવાને નક્કી કર્યું, કારણ કે ભગવાનને ખબર હતી આજનો માણા પ્રકૃતિને ક્યારેક ક્યારેક પ્રેમ કરતો ઓછો થઈ જશે. આ બધું જે કાંઈ દેખાય છે ને આ બધી પ્રકૃતિ છે ઈશ્વરની, તો આને પણ પ્રેમ કરવો જોઈએ. અરે વન્ય સંપત્તિઓને પણ મારે તમારે પ્રેમ કરવો જોઈએ. જેના આંગણામાં બે વૃક્ષ સારા નથી ને અને એનું આંગણું વાંજ્યું છે, યાદ રાખજો. હા, જેના આંગણામાં અરે બે વૃક્ષો સારા નથી, અરે જેના આંગણામાં તુલસીનો છોડ નથી, જેના આંગણામાં એ તુલસીની સેવા પૂજા નથી થતી, જેના આંગણા એટલે જેના દ્વાર ઉપર અરે સાથિયા નથી થતા, અરે એ આંગણામાં દીવા નથી થતા, એટલે એટલું યાદ રાખજો ક્યાંક આપણી ભૂલ થાય છે. આપણે લખાવી દઈએ ધર્મપત્ની, ફલાણા ભાઈના ધર્મપત્ની, પણ એ પછી સાધુ સંતો બ્રાહ્મણો ક્યારે પધરામણી કરવા આવે ને પછી ખબર પડે કે આ ધર્મના છે કે અધર્મના છે.
સાધુ સંતો જ્યારે કોઈક આવે એટલે એ પછી કે આ ધર્મના છે કે અધર્મના છે, અને પછી ખબર પડે છે. એટલા માટે ભગવાને કીધું જો પૂજા કરવી હોય તો ગોવર્ધન ગિરિરાજ બાવાની પૂજા થશે, ઇન્દ્રની નહીં થાય. ઇન્દ્રને અભિમાન છે એટલે ના પાડી દીધી. અને ત્યાં તો બધાય લોકો 56 ભોગ લઈને આવ્યા છે. 56 ભોગ એટલે એ ગિરિરાજ બાબા ગોવર્ધનનાથજીની સામે ઊભા રાખ્યા છે. અને તરત અરે બધાએ પૂછ્યું કે આ તમારા પાષાણના ગિરિરાજ બાબા જમશે ખરા? આ તમારા પાષાણના ગિરિરાજ બાબા જમશે ખરા? જ્યારે ભગવાને કીધું કદાચ વેદો ભલે એમ કહેતા હોય નિર્ગુણ નિરાકાર ભોગતા નથી, પણ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા, ભગવાનને જમાડો ભાવથી એટલે ભગવાન જમે છે. આવો અરે આજે આપણે પણ ઠાકોરજીને થાળ ધરાવીએ અને 56 ભોગની તૈયારી કરીએ. અને એ બધી તૈયારી કરે ત્યાં સુધીમાં આપણે અરે આજે એક દિવસ માટે થઈને ઠાકોરજીને એટલે થાળ ગાય ઠાકોરજીનો. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ, સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ, સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ, સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ. ખંભે નાખી સાડી ગોપી, ખંભે નાખી સાડી ગોપી, ખંભે નાખી સાડી ગોપી, ખંભે નાખી સાડી ગોપી. પાણી ભરવા ગઈ વાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ, વાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. શ્રી રાધે. અરે ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ, ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ, ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ, ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ. ખાલી બેડા લઈને આવી, ખાલી બેડા લઈને આવી, ખાલી બેડા લઈને આવી, ખાલી બેડા લઈને આવી. ભરેલા ભૂલી ગઈ લાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ, વાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ, ખોબો ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ, ખોબો ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ, ખોબો ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી છે, પૂરી વણીને તૈયાર થઈ છે. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।